સાસણગીરમાં સિંહ દર્શનના બુકિંગમાં થતા ખેલ મુદ્દે એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની જોરદાર અસર. હું તો બોલીશમાં અહેવાલ પ્રસારિત થયા બાદ ગાંધીનગર સાયબર સેલની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સરકારી વેબસાઇટથી બલ્કમાં બુકિંગ કરનારા વિરુદ્ધ સાયબર સેલની ટીમે કાર્યવાહી કરી. 3 આરોપીને ઝડપીને સાયબર સેલની ટીમે બલ્કમાં બુકિંગ કરી કેન્સલેશન અને બાદમાં બ્લેકમાં બુકિંગના ખેલનો ખુલાસો કર્યો. બોગસ દસ્તાવેજો અને ખોટી ઓનલાઈન ટ્રીક અપનાવી આરોપીઓ સામૂહિક બુકિંગ કરતા હતા. સાયબર સેલે અમદાવાદની આઈએબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આરોપીઓએ લગભગ 10,000 પરમિટ ખોટી રીતે બુક કરી હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત બહારનું પણ કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટીમાં પણ આ રીતે બુકિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. પ્રવાસીઓની ઓનલાઈન પરમિટ બુકિંગમાં મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો સાસણગીર હોટેલ એસોસિએશને આરોપ લગાવ્યો હતો. નકલી બુકિંગ અને અદ્યતન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ગેરકાયદે 2 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. ચોક્કસ 5 થી 7 આઈડી પરથી મોટા ભાગની પરમિટનું એડવાન્સ ડમી બુકિંગ કરી લેવામાં આવે છે. બાદમાં ડમી બુકિંગ કેન્સલ કરીને ખાલી પડેલી પરમિટોમાં બ્લેકમાં વેચાયેલી પરમિટના નવા બુકિંગ નાખી દેવામાં આવતા હતા. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં આ જ કૌભાંડના અહેવાલ પ્રસારિત કરાયા. વનમંત્રી મુળુભાઈ બેરા અને વન રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી, જેના 1 અઠવાડિયા બાદ જ ગાંધીનગર સાયબર સેલની ટીમે બુકિંગના નામે ખેલ કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા.